આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આજે સન્ડે ઓન સાયકલિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોનનો પ્રારંભ સવારે 6:30 વાગે રોટરી ફોરેસ્ટ ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગા કર્યા બાદ થયો હતો અને મુન્દ્રા સર્કલ સુધી સાયકલ રેલી જઈને પરત રોટરી ફોરેસ્ટ ખાતે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ ભાગ લેનાર સર્વેને કોર્પોરેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તેમજ રમતગમત પ્રત્યે રસ અને પ્રેરણા જાગૃત કરવાનો હતો। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ, આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયા અને તેમની ટીમ અને તત્કાલીન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, પૂર્વ કારોબારી ચેરમેન AK સિંહ, પૂર્વ ટેક્સેશન સમિતિના ચેરમેન કમલેશ પરિયાણી તેમજ રમતગમત અધિકારી જ્યોતિબેન ઠાકુર, મારવાડી યુવા મંચ, અગ્રવાલ સમાજ, મહાનગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ પ્રશાસન તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને ખેલ પ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે બંદોબસ્ત સંભાળ્યો હતો। નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકા તેમજ વિવિધ સામાજિક સંગઠનો જેમ કે રોટરી ફોરેસ્ટ, રોટરી ગ્રુપ, મારવાડી યુવા મંચ, મારવાડી ગ્રુપ અને યુવા જે આપણું યોગ બોર્ડ છે, આ તમામ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સન્ડે ઓન સાયકલ જે 3 દિવસની રાષ્ટ્રીય આપણું રમતગમત દિવસ છે એની ઉજવણીના ભાગરૂપે આજે આપણે સન્ડે ઓન સાયકલનું આયોજન કરેલું। તેમાં મોટા પ્રમાણમાં સંગઠનના સભ્યો તેમજ શાળાના બાળકો અને વિવિધ નાગરિકજનોએ ભાગ લીધો હતો। આ આખી જે ઇવેન્ટ છે એ આવનારા સમયમાં જે આપણે ઓલિમ્પિક માટે ભારત તૈયાર થઈ રહ્યું છે એના ભાગરૂપે થઈ રહ્યું છે, તેમજ લોકોમાં મેદાનમાં જવા માટે, રમતગમતમાં રુચિ વધારવા માટે અને સાથે જ આપણે એક પેડ માં કે નામની જે આપણી એક ઉજવણી છે એમાં આપણે અહીંયા રોપા વિતરણ આયોજિત કર્યા છે અને તમામ નાગરિકોનો હું આભાર વ્યક્ત કરું છું।